ઉનાળાની ભીષણ ગરમીમાં આજે મોટાભાગના ઘરો અને ઓફિસોમાં એસી આવી ગયા છે. એસી વગર આજે ચાલે એવું નથી તેવું થઈ ગયું છે. પરંતુ આપણે એસીને લઈને ચિંતિત હોઈએ છીએ કે જો વધારે એસીનો ઉપયોગ કરીશું તો બિલનું લાંબુ ફરફરિયું ઘરે આવશે. પરંતુ ચિંતા ના કરશો, તમારું એસી એ કેટલા ડિગ્રી ચલાવવાથી શું ફાયદો થઈ શકે છે તેની વાત આજના ડેલી ડોઝમાં હું કરવાનો છું. તે પહેલાં વીટીવી ડિજિટલની અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઉનાળાની ભીષણ ગરમીમાં આજે એસી વગર ઊંઘ નથી આવતી. એટલે તો સામાન્ય માણસના ઘર સુધી એસી આવી ગયા છે. પરંતુ એસીને લઈને સામાન્ય માણસ ચિંતિત હોય છે કે જો આપણે વધારે એસીનો ઉપયોગ કરીશું તો બિલનું લાંબુ ફરફરિયું કહેતા કે 6 થી 7,000 રૂપિયાનું બિલ આવશે, જે સામાન્ય માણસને એ પોસાય તેમ નથી. પણ ઘણા લોકો એ નથી જાણતા કે એસી કેટલા ડિગ્રીએ ચલાવવું હિતાવહ છે અને તેનાથી બિલમાં શું ફરક પડે. તો આપણે પહેલાં એ જાણવાનો પ્રયાસ કરીએ કે કેટલા કલાક એસી ચલાવવાથી કેટલા યુનિટ વીજળીનો વપરાશ થશે. 18 ડિગ્રી પર 8 કલાક એસી ચલાવવાથી 8 યુનિટ વીજળીનો વપરાશ થાય છે. જો 24 ડિગ્રી પર એસી 8 કલાક ચલાવવામાં આવે તો 5 થી 5.5 યુનિટ વીજળીનો વપરાશ થાય છે. અને 26 ડિગ્રી પર 8 કલાક એસી ચલાવવાથી 4 થી 4.5 યુનિટ વીજળીનો વપરાશ થાય છે. હવે યુનિટ દીઠ વીજ કંપનીનો ચાર્જ શું છે તે પણ જાણવું જરૂરી છે. તો અલગ અલગ કંપનીનો વીજ ચાર્જ અલગ અલગ રહે છે અને અલગ અલગ શહેરમાં અલગ અલગ ગામમાં પણ અલગ અલગ વીજ કંપની હોવાથી આ ચાર્જ અલગ અલગ હોય છે. ઉદાહરણ તરીકે જો તમે અમદાવાદમાં રહો છો તો 0 થી 50 યુનિટનો ચાર્જ 3.20 રૂપિયા છે, જ્યારે 51 થી 200 યુનિટ વીજળીનો ભાવ 3.95 રૂપિયા છે અને 200 યુનિટથી વધુ વીજળીનો ચાર્જ 5 રૂપિયા છે. હવે સ્વાભાવિક છે કે જો તમે એસી ચલાવશો એટલે સામાન્ય રીતના 200 યુનિટથી વધુ વીજળીનો ખર્ચ થવાનો જ છે. હવે એ પણ જાણવું જરૂરી છે કે કેટલા યુનિટ વીજ ખર્ચ કરવાથી બિલ કેટલું આવે. જો તમે 1 મહિના સુધી 18 ડિગ્રી પર 8 કલાક સુધી એસી ચલાવો છો તો 240 યુનિટ વીજળી ખર્ચ થાય છે. એટલે કે 2 મહિને 480 યુનિટ વીજળીનો ખર્ચ થાય છે. હવે એસીના વીજ બિલની વાત કરીએ તો 2400 રૂપિયા વીજ બિલ એ 18 ડિગ્રી પર એસી ચલાવવાથી આવે છે. હવે તમારા ફાયદાની વાત કરું તો જો તમે 24 ડિગ્રી પર એસી ચલાવો તો આ વીજ બિલ 1650 રૂપિયા જેટલું આવે છે, એટલે કે 900 રૂપિયા જેટલું ઓછું. અને એનાથી વધારે ફાયદાની વાત કરું તો જો તમે 26 ડિગ્રી પર એસી ચલાવો તો આ વીજ બિલ માત્ર 1350 રૂપિયા થઈ જાય છે, એટલે કે સીધો જ 1000 રૂપિયાનો ફરક. આ આંકડા ફક્ત એસી વીજ બિલના છે. અન્ય ઉપકરણો જેવા કે ફ્રીજ, વોશિંગ મશીન, પંખો, લાઇટ જેવા ઉપકરણોનો આમાં સમાવેશ કરવામાં આવેલો નથી. કુલ મળીને કહેવાનો મતલબ કે 18 ડિગ્રીએ એસી ચલાવવામાં અને બીજી તરફ 26 ડિગ્રીએ એસી ચલાવવામાં વીજ બિલમાં 1000 રૂપિયા સુધીનો ફરક પડે છે. એસી માટે શ્રેષ્ઠ ટેમ્પરેચરની વાત કરીએ તો એસી માટે શ્રેષ્ઠ ટેમ્પરેચર પણ 24 થી 26 ડિગ્રી માનવામાં આવે છે. એટલે તો દિલ્હી સરકારે તમામ સરકારી કચેરીઓમાં આદેશ જાહેર કર્યો છે કે તમામ સરકારી કચેરીમાં એસી 24 થી 26ની રેન્જમાં ચલાવવું છે. તો તમને આ વિડીયોમાં ખબર પડી ગઈ હશે કે આપણે એસી કેટલા ડિગ્રીએ ચલાવવાથી વીજ બિલમાં શું ફરક પડે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.